સુરતના પીપલોદ સ્થિત ઇસ્કોન મોલ નજીક કાર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. ઘટના સ્થળેથી મળેલી દારૂની બોટલને પગલે કાર ચાલક નશામાં હોવાની ચર્ચા જોર ઉઠાવ્યું છે. જ્યારે અકસ્માત બાદ કાર મૂકીને ફરાર થયેલા ચાલકની શોધખોળ પોલીસે શરૂ કરી છે. સુરત શહેરમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પીપલોદ સ્થિત ઇસ્કોન મોલ નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. મળતી માહિતી મુજબ પૂર ઝડપે આવી રહેલી કાર એક્ટિવા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં એક્ટિવા ચાલકને માથાના ભાગે ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ કાર ચાલક દારૂના નશામાં હોવાની ચર્ચા ચાલી રહી છે. ઘટના સ્થળે ઉભેલી કિયા કારમાંથી દારૂની બોટલો મળી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો જોરદાર હતો કે એક્ટિવાને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના કારણે થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક મદદ પહોંચાડી હતી. સ્થાનિકોએ શહેરમાં નશામાં વાહન ચલાવવાના વધતા બનાવો અંગે ચિંતા વ્યક્ત કરી છે. અકસ્માત બાદ કાર ચાલક પોતાની કાર સ્થળે પર મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અને સ્થાનિકોએ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.